સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ખતમ થયા થોડાક જ દિવસો થયા છે. અમદાવાદનો ગઢ ગણાતો એવો ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય એવા ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીશું ભૂષણભાઈ, આજે તમે જોડાયા છો, ખાસ શું વાત કરશો? આજે ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષોનું જે ગઢ કહેવાય એમાં હાર થઈ છે, શું કહેશો? ખૂબ દુઃખદ ઘટના છે, ખૂબ દુઃખદ બાબત છે. એસઆઈઆરની પ્રક્રિયા પછી 24,000 નામો કમી થતા અને એ નામો કમી થયા બાદ 40,000 મત એ હિન્દુ સમાજના, 32,000 વોટ એ લઘુમતી સમાજના. આ ચૂંટણી 26 તારીખે મતદાનની અંદર જે પ્રકારે મતદાન થયું, લોકોએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો હતો અને ભાગ લીધા લોકોએ સવારે 8 થી 11, 12, 12 સુધી મતદાન કર્યું. 12, 12:30 મતદાનનું ગરમીને કારણે ધીમું થતા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જે ધીમા મતદાનની અંદર પોતાના સમાજના મત લેવા માટે, મત મેળવવા માટે જે પ્રકારે વિડીયો અપીલ કરી, ધારાસભ્ય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ એ કોઈ એક ધર્મનો નથી હતો, કોઈ એક જાતિનો નથી હતો. એને માટે બધા જ સરખા હોય, પણ માત્ર ને માત્ર ધર્મ અને જાતિ માટે, જાતિના બચાવવા માટે ના જે કામ કર્યું અને અપીલ કરી. પહેલી અપીલ એમને એમ કરી મતદારોને, લઘુમતી સમાજના મતદારોને, કે મતદાર યાદીમાં આપણા નામો જે લોકોના છે એ નામો કમી ના થઈ જાય. તમે અહીંના રહેવાસી છો એનો પુરાવા માટે તમે લઘુમતી સમાજ મતદાન કરે, નહીંતર આ સરકાર નામ કાઢી નાખશે. પહેલી વાત. બીજી વાત, અસાન ધારાનું સરકાર આપણા કાયદાનું આપણા કોમ ઉપર જ ઉપયોગ કરે છે, એનો વિરોધ કરવા માટે. ત્રીજી વાત એમને કરી કે જેટલા બી કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામો થાય છે, આ બધા જ મકાનો તોડવાનું કામ એ આમ લઘુમતી સમાજ ઉપર, એ અમદાવાદ નહીં આખા ગુજરાતની અંદર આ સરકાર કરી રહી છે. એને બચાવવા માટે, એનો વિરોધ કરવા માટે, એનો આપણી કોમ ઉપર આપણી કોમના લોકોના મકાનો સરકાર બુલડોઝર ફેરવી રહી છે, એનો વિરોધ કરવા માટે. અને એક અગત્યની બાબત, ચૂંટાયેલા જનપ્રતિનિધિએ વિકાસ આપવાની વાત કરવી જોઈએ કે અમે ચૂંટણીમાં જીતીશું તો ગાર્ડન, રોડ, ગટર, રસ્તા આપવાની જગ્યાની વાત કરવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ કતલખાનું બનવાનું જે અંદાજપત્રમાં કામ લીધું હતું એનો વિરોધ કરતા એ બંધ કરાવ્યું. એ કામ ફરી પાછું થાય એના માટે, કતલખાનું બને એના માટે, સુવિધાવાળું નહીં, કતલખાનું બને એના માટે આપ મતદાન કરો. આ પ્રકારની અપીલ કરતા 1 થી 4 લઘુમતી સમાજે 17% જેટલું મતદાન કર્યું. મતદાન અહીંયા ધીમું પડતા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ પોતાની પોળ, પોતાની ચાલી, પોતાના વિસ્તારની અંદર ઢોલ નગારા સાથે, થાળી વેલણ સાથે, માઇક સાથે મતદારોને અપીલ કરી કે તમે બહાર નીકળીને મતદાન કરો. પણ 4 વાગ્યા સુધી 17% જેટલું મતદાન 1 થી 4 જે થયું એની સામે 4 થી 6 ગાળો, 2 કલાકનો ગાળો થયો. એ 2 કલાકના ગાળામાં લગભગ 7, 7.5, 8% જેટલું મતદાન થયું. એનો જવાબ, એ 10%નો ખાડો ના પૂરાતા એ ભારતીય જનતા પાર્ટીને આ 10% વોટનો જે ગેપ પડ્યો એ લઘુમતી સમાજના ફાયદામાં ગયો. એના પરિણામે આ છે. મતદારોની વાત થાય સાહેબ, મતદારોમાં ક્યાં તમને એવી કચાશ રહી ગઈ હોય, શું માનવું તમારું? કંઈક કચાશ તમારી શું રહી ગઈ હોય? મતદારોની એ ભારતીય જનતા પાર્ટીના 4 કાઉન્સિલર, કોર્પોરેટરો 21 થી 26, 5 વર્ષ સુધી જે કામો કર્યા છે, આ વિસ્તારના કામો કર્યા છે, પણ મેં કીધું એ પ્રમાણે જે અપીલો થઈ એ અપીલોની અંદર એ કામો ના જોવાયા, કોમને જોવાઈ,
સમાજને જોવાય, જાતિને જોવાય અને ધર્મને જોવાય, એટલે લઘુમતી સમાજનું મતદાન વધ્યું, જેના પરિણામે આમ પરિણામ આવ્યું છે. થોડા સમય પહેલા ખાડિયા ગઢ ગણાતો અમદાવાદનો એ તો સોશિયલ મીડિયા ઉપર બધું વાયરલ થયેલું, પાકિસ્તાન બનાવવાની ક્ષમતા. આ વાતને તમે કેવી રીતે જુઓ છો? આ વાત ને ક્યાંક અધૂરી હજુ પણ મુકાય છે. મેં પાકિસ્તાન, ખાડિયાને પાકિસ્તાન બનાવવાની વાત નથી કરી કે ખાડિયાને પાકિસ્તાન કરું. મેં જે વાત કરી છે, જે વિષય કીધો છે, લોકો વચ્ચે કીધો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બંનેમાં વ્યવસાય વકીલાત કરતા ચૂંટણી લડે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ વકીલ છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એ અક્ષરધામના આરોપીઓને છોડાવવાનું કામ કરે, ગોધરાકાંડના આરોપીઓને છોડાવવાનું કામ કરે, એમડી ડ્રગ્સ વેચનાર પકડાય એને છોડાવવાનું કામ કરે, અસાનધારામાં અસાનધારાના કારણે જે લોકોને મિલકતોને મંજૂર નથી કરતી એને બચાવવાનું કામ કરે, ગેરકાયદેસર બિલ્ડિંગો જે બની છે, કોર્પોરેશન કે હાઈકોર્ટે હુકમ કર્યા હોય એ આ બિલ્ડિંગ તોડી નાખવા એવા બિલ્ડરોને બચાવવાનું કામ કરે, અસામાજિક પ્રવૃત્તિઓ કરવાવાળાને એને બચાવવાનું કામ આ વકીલાત. વ્યવસાય વકીલ છે, વકીલ ગમે તે કોઈની બી વકીલાત કરે, ના નથી, એનો વ્યવસાય છે. પણ મેં વાત એ કરી કે પાકિસ્તાનની અંદર જે રીતે આ ચાલી રહ્યું છે, તો આપણા ત્યાં પણ આ પ્રકારે જે રીતે વકીલ તરીકે બચાવવાનું કામ કરે છે, આપણે નક્કી કરવું પડશે કે જે પ્રમાણે પાકિસ્તાનની અંદર ચાલી રહ્યું છે તો આપણે એ પાકિસ્તાન બનાવવા તરફ આગળ વધવું છે. જો ના બનાવવું હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપો. મેં આવી વાત એ દિવસે કરી, મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર બી છે, બધાએ જાણે છે. પણ કમનસીબ બાબત એવી છે કે એમાંથી એકલો જ ટુકડો બતાવવામાં આવે કે ભાઈ ભૂષણ ભટ્ટે ખાડિયાને પાકિસ્તાન બનાવવાની વાત કરી, એમ કરીને મત માંગવામાં આવે. એ બહુ દુઃખદ બાબત છે, નિંદનીય બાબત. આવનારા સમયમાં સાહેબ, આ વખતે તો તમારું આજે હારની એ થઈ જાય, આવનારા સમયમાં ભૂષણ ભટ્ટ કયા રોલમાં દેખાશે, શું કહેશો? આ ભારતીય જનતા પાર્ટી ના ભૂષણ ભટ્ટની ઓળખ, અશોક ભટ્ટ પરિવારની ઓળખ એ ભારતીય જનતા પાર્ટીને કારણે, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને કારણે ચૂંટણી હાર્યા છે. પણ લોકોનો દિલ નથી હાર્યા. લોકોના દિલની અંદર બી ભારતીય જનતા પાર્ટીમાં નું સ્થાન છે, અને એ સ્થાન ભારતીય જનતા પાર્ટીનું આવનારા દિવસમાં ક્યાંક અમારી કમીઓ, ક્યાંક અમારી ત્રુટિઓ રહી હશે, એને સુધારી લોકોની વચ્ચે જઈશું. જનસેવાના કાર્ય એક જનસેવક તરીકે પાછા અમે ભારતીય જનતા પાર્ટીની ટીમ એ ખાડિયાનો એક એક કાર્યકર્તા પૂરા જનૂનથી કામ કરીને આવનારી ચૂંટણી હોય કે ભારતીય જનતા પાર્ટીને અહીંયા અખંડ રાખવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હમ રહે ના રહે મેરા ભાજપ રહેના ચાહીએ એ દિશાની અંદર અમે કામ. હમ રહે યા ના રહે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એવો અમદાવાદનો ખાડિયા વિસ્તારમાં. હવે ભૂષણભાઈ ભાઈનું કહેવું એવું છે કે આવનારી ચૂંટણીમાં એ તો સમય જ બતાવશે. જોવાનો વિષય એ છે કે જનતાનો પ્રયાસ અને આ લોકોની વાચા કેવી રહેશે આવનારા સમયમાં. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર શાહ, અમદાવાદ.